હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર પાલિકામાં ભાજપમાં ટિકિટ માટે ખેંચતાણ જોવા મળી રહી છે. પાર્ટીનો એક જ સૂર, 3 ટર્મ, 3 સંતાન અને 60 વર્ષની ઉપરના દાવેદારો સીધા જ કટ થઈ રહ્યા છે. સ્થાનિક પાલિકાના નેતાઓ પોતાના અસ્તિત્વ ટકાવવા સતત ફેલાવાતા અફવાઓથી હડકંપ મચાવી રહ્યા છે. આજ ફાઇનલ છે, હું જ ફાઇનલ થઈ, ગુલબાંગો વચ્ચે ટિકિટ કોને મળશે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. શિસ્તને વળેલી પાર્ટી એવી ભાજપનો આજે સ્થાપના દિવસ છે. ત્યારે સ્થાપના દિવસે જ ભાજપના કેટલાક નેતાઓ પાર્ટીની આબરૂ નીલામ કરી રહ્યા છે. ખાસ કરીને અન્ય હરીફ ભાવિ ઉમેદવારોના કપડા ઉતારી રહ્યા છે અને ગોપી ગોટાળા ફેલાવી રહ્યા છે. આની 3 ટર્મ પૂર્ણ થઈ ગઈ છે, આની ઉંમર થઈ ગઈ છે, આના 3 સંતાન છે, હું જ ફાઇનલ થઈ ગયો છું અને આ વોર્ડમાં આ ઉમેદવાર જ નક્કી છે. બસ વાતોના ગપ ગોટાળા વચ્ચે વોર્ડમાં આ આયાતી ઉમેદવાર છે, આ અહીં રહેતા જ નથી, સ્થાનિક નેતા કેમ નહીં જેવા વિરોધના સૂર અન્યના ખભે બંદૂક મૂકી ગોળી છોડી રહ્યા છે. પાલિકાના એક ઉમેદવાર હાલ સળંગ 2 ટર્મ પૂરી થઈ છે, પરંતુ ભૂતકાળમાં એકવાર ઉમેદવારી કરી હાર્યા હતા. તે પણ ગણતરીમાં લઈ 3 ટર્મ જાહેર કરી રહ્યા છે. ત્યારે પાર્ટીની ગાઈડલાઈન શું છે? સરક 3 ટર્મ કે પછી પાલિકા ચૂંટણી લડવાની હાર જીત સાથેની 3 ટર્મ ગણવી? જો આ પાર્ટીની ગાઈડલાઈન ગણતરીમાં લેવાય તો અનેક જૂના જોગી જે આ મને હાલ દાવેદારી કરી રહ્યા છે તેમના પણ પત્તા કપાઈ શકે છે. હાલ પ્રદેશ મોવડીમાં ટિકિટના મુદ્દે ચર્ચા પરામર્શ ચાલી રહી છે, ત્યારે સીધી ગાંધીનગરથી જ વાત આવી છે. આ ફાઇનલ ઉમેદવાર છે તેવી વાત કરી ઉહાપોહ મચાવી રહ્યા છે તો કેટલાક નેતા પોતે કપાઈ રહ્યા છે. જે જોતા અન્યના પતંગ પણ કાપવા માટે હવે આંતરિક કપડા ઉતારો રાજકારણ શરૂ કરી ભાજપની સ્થાપના દિવસે જ પક્ષની આબરૂના લીરે લીરા ઉડાવી રહ્યા છે એ વાત ચોક્કસ છે.